ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं भावै નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવસાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત બોલ્યા છો એટલે નથી લેતો, બોલી લીધું છે. સદગુરુ દેવ કી જય. સ્વાધ્યાયમાં પત્રાંક 651 એના ઉપર વિચાર ચાલે છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું, તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો, તેનું નામ સમાવું છે.
વસ્તુતાએ બંને એક જ છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો, એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. જેવા સ્વરૂપે આત્મા છે એવા સ્વરૂપે એનો અનુભવ આવ્યો, એનો રસ ચાખ્યો, આત્માના અતિન્દ્રિય આનંદનો, શાંતિનો. તો હવે એને જોયું કે હવે ઉપયોગને બહાર ક્યાંય ભમાવા જેવો નથી. આવી શાંતિ દુનિયાના કોઈ પદાર્થમાં નથી. માટે ઉપયોગને ક્યાંય બહારમાં લગાડવાની જરૂર નથી, એકાગ્ર કરવાની જરૂર નથી, કોઈ પદાર્થને ઉપયોગ દ્વારા પકડવાની જરૂર નથી. કેમ કે જ્યાં જ્યાં ઉપયોગ જાય છે એ જે નિમિત્તો હોય છે એમાં જીવ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, રાગ દ્વેષ કરે છે, અહમ મમત્વપણું કરે છે, અને એ પરિણામ દ્વારા બંધાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે. એ વખતે પણ દુઃખ છે અને ભાવિમાં પણ દુઃખ છે ઉપયોગને બહારમાં લગાડવાથી. તો સ્વરૂપ જેવી શાંતિ ક્યાંય નથી, અને આપણા માટે સ્વરૂપથી બહારમાં શાંતિ ક્યાંય નથી. અનાદિકાળથી શાંતિની શોધમાં આપણે છીએ, પણ એ શાંતિ જ્યાં છે એનું ઉદ્ગમ સ્થળ ત્યાં સુધી આપણે જો પહોંચીએ તો અવશ્ય શાંતિની પ્રસાદી મળ્યા વગર રહે નહીં. જે આપણે બધી સાધનાઓ ભક્તિની, સ્વાધ્યાયની, તપની, ત્યાગની કરીએ છીએ એ એના માટે જ છે. અનંત અવ્યાબાદ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ ઉપાય હિતકારી જ્ઞાનીએ દીઠો છે અને સમસ્ત દ્વાદશાંગી એના અર્થે જ નિરૂપણ કરવામાં આવી છે. ગમે તેમ કરીને પણ ઘર ભેગા થાઓ. જો અહીં બધા આવ્યા છીએ, અહીં ક્લાસ ખાવાનું છે, રહેવાનું છે, સત્સંગ છે, ભક્તિ છે, પણ હાસ ક્યાં થશે? અહીંથી ઘરે જશું ત્યારે. ભલે ત્યાં હાસ થાય એવું કંઈ છે નહીં. આ ધ્યાન રૌદ્ર ધ્યાન જ છે, પણ છતાં ઘર એ ઘર છે. એમ આપણું ઘર એ આત્મા છે. નિજ કો નિજ પર કો પરજાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. શાંતિ આત્મામાં છે, ઘરમાં છે. ગમે તે સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરવી એ સાધકનું લક્ષણ છે. બાહ્ય સાધન દરેકના ભૂમિકા અનુસાર જુદી જુદી પ્રકારના હોય છે. કોઈને ભક્તિ માર્ગ હોય, કોઈને જ્ઞાન માર્ગ હોય, કોઈને ત્યાગ માર્ગ હોય, કોઈને તપ માર્ગ હોય, કોઈને ક્રિયા માર્ગ હોય. અલગ અલગ પ્રકારના ભૂમિકાવાળાને અલગ અલગ પ્રકારના બાહ્ય સાધનો હોય છે. બધાય માટે સાધ્ય તો શુદ્ધ આત્મા જ છે. સાધન ગમે તે પ્રકારના હોય, સાધ્ય શુદ્ધ આત્મા છે. અને શુદ્ધ આત્મા બધાય બાહ્ય સાધનોને છોડી અને જ્યારે ઉપયોગ સ્વભાવના અવલંબને પ્રવર્તે ત્યારે જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ ધર્મની અંદરમાં કોઈ દર્શનને મતભેદ નથી કે સ્વરૂપના આશ્રય કલ્યાણ છે. તો જેનો આશ્રય કરવાનો છે એનું સતત ચિંતન, એનું સતત મનન, એનું સતત શ્રવણ, એનું સતત ધ્યાન જો થાય તો જ કાર્યની સિદ્ધિ થાય. પ્રાપ્ત કરવો છે આત્માને અને વિકલ્પ કરવા છે પરના, તો એ આત્માની સિદ્ધિ બની શકે નહીં. સતત આપણું બળ ઓછું પડે છે. બળ તો વાપરીએ છીએ બધા,
પણ બળ ઓછું પડે છે. મોહમ્મદ ગિજની 17 વાર સોમનાથ ઉપર એને આક્રમણ કર્યું અને 17 વારમાં એને માપી લીધું કે મારું બળ હજી આ દુશ્મનના લશ્કર કરતાં મારી તાકાત ઓછી છે, એટલે હું હારી જઉં છું. એ 17 વખતમાં એને નિર્ણય કર્યો કે હવે 18મી વખત હું આવીશ ત્યારે આમના કરતાં સવાયું 1.5 લશ્કર લઈને આવીશ અને ગમે તેમ કહીને આને હું જીતીશ. એ 18મી વખતે એને જીત મેળવી. 18મી વખતે એમ દુશ્મનોનું મિથ્યાત્વનું રાગ દ્વેષનું બળ વધારે છે અને જ્ઞાન બળ ઓછું પડે છે. એ આપણે 17 વખતની 2700 વખત જાણ્યું, પણ આપણે આપણું બળ વધારતા નથી. એટલે પેલી જે ગ્રંથિભેદ કરવાનું છે એ ગ્રંથિભેદનું કાર્ય આપણાથી બની શકતું નથી. બળ વધે તો દુશ્મનનું બળ ઘટે. યુદ્ધમાં નિયમ છે કે દુશ્મનનું બળ ઘટે અને દુશ્મન ઉપર આક્રમણ કરનારનું બળ વધે તો જ એ લડાઈમાં જીત મેળવી શકે, નહીં તો નહીં. જેને પણ શાંતિ મળી છે એને આત્મામાંથી જ મળી છે, આત્મામાંથી જ મળે છે અને આત્મામાંથી જ મળશે. કોઈ પદાર્થ બહારના પદાર્થનો અનુભવ કરી શકતો જ નથી. કેમ કે બહારના પદાર્થોનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્નપણું છે, તો એનો સ્પર્શ થઈ શકે નહીં આત્માનો દેહ સાથે કે દુનિયાના પદાર્થ સાથે. તો એમાંથી શાંતિ આવી જાય એ આશા ઠગારી છે, મળવાનું નથી. જીન ખોજા તિન પાયા ગહરા પાણી પેટ. જે ડૂબકી મારે છે એને જ મહાસાગરમાંથી મોતી મળે છે. તો ઔષધ વિચાર ધ્યાન સમાવવું એ ધ્યાન છે અને વિચાર એ ઔષધ છે. ઔષધ વિચાર અને પછી ધ્યાન. અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્યનો સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. તમે કયા પ્રકારની સાધના કરો છો એ અગત્યનું નથી, પણ ઉપયોગ સ્વભાવમય થયો કે નહીં એ અગત્યનું છે. તમે કેટલું જમો છો, ખાઓ છો એ અગત્યનું નથી, પણ કેટલું હજમ કરો છો એ અગત્યનું છે. તમે કેટલા શાસ્ત્ર જ્ઞાન કર્યા છે કે કેટલી બારમાં બીજી સાધના કરી છે એ અગત્યનું નથી. ગાંધીજી કહેતા કે અધમણનું જ્ઞાન કરતાં અધોળનું આચરણ શ્રેષ્ઠ છે. અધમણના જ્ઞાન કરતાં અધોળનું આચરણ શ્રેષ્ઠ છે. તો મોક્ષ માર્ગ તો રત્નત્રયની અભેદતા દ્વારા ચાલે છે, બાહ્ય વિકલ્પો દ્વારા નહીં. તો સ્વભાવમય આત્મા થઈ રહ્યો, સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. સ્વભાવની સિદ્ધિ થવી જોઈએ. વેપાર તમે શેનો કરો છો એ અગત્યનું નથી. કોઈ કોલસાનો કરે, કોઈ શાકભાજીનો કરે, કોઈ હીરાનો કરે, કોઈ કાપડનો કરે. નફો કેટલો કરો છો એ અગત્યનું છે. નફો કેટલો થાય છે એ અગત્યનું છે. હીરાનો વેપાર કરે અને છતાંય પેઢી ઉઠી જાય તો એ વેપાર શું કામનો? અને શાકભાજીનો વેપાર કરીને ઘરનું ગુજરાન ચાલતું હોય તો એ વેપાર સારો. અને છતાંય શાકભાજીનો વેપારી આખો દિવસ ત્રાજવા ઊંચા નીચા કરે, 500 ગ્રામને કિલો ને 2 કિલો ને અડધો કિલો ને આપ્યા કરે, અને સાંજ પડે એ 1000 રૂપિયા કમાય. અને આ બાજુ હીરાનો વેપારી એક પડીકું આમ કહીને આમ આપી દે 20 કેરેટનું અને 10,000 કમાય. હવે પેલાને આમ લાગે કે આને ત્યાં એક જ ગ્રાહક આવે છે અને પેલાને લાગે કે આને ત્યાં 500 ગ્રાહક આવી ગયા. એટલે આપણે જ્યાં ગ્રાહકી વધારે થાય એ દુકાનને ધમધોકાર માનીએ છીએ. કાલે કે ચાપકો નતો માર્યો.
એટલે આપણું બાયોડેટા એ છે કે જ્યાં દુકાન ધમધોકાર વધારે ચાલતી હોય ત્યાં ધર્મ સાચો, અને વિતરાગની દુકાને તો તાળા છે. 6 કુટવૈદોનું દ્રષ્ટાંત મૂક્યું છે કૃપાળદેવ ઉપદેશ નોંધમાં. 6 કુટવૈદોની દુકાન છે અને બધાય માલ વેચે છે અને બધાની દુકાનો ધમધોકાર ચાલે છે, અને એક વિતરાગની દુકાન છે. કેમ કે અહીં તો રાગ દ્વેષને મૂકીને સ્વરૂપ થાવ તો ત્યાં એની ગરાગી ક્યાંય છે નહીં. પ્રેમ કરો, રાગ કરો, મોહ કરો, બસ તો આનંદ થાય. પ્રભુ ઠીક છે, નીચેની ભૂમિકામાં પ્રેમ રાગ જરૂરી છે, એનો નિષેધ નથી ને થયા વગર રહેવાનો નથી, પણ માર્ગ વિતરાગતાનો છે. વિતરાગતાની વૃદ્ધિ થાય તો રાગ ઓટોમેટિક તૂટવાનો જ છે. ગૌતમ સ્વામીનો રાગ તૂટ્યો ત્યારે કેવળ જ્ઞાન થયું, એમ આપણો રાગ તૂટશે ત્યારે આત્મજ્ઞાન થશે. ભગવાને કીધું કે આખર એ કિનારો ગૌતમ તું છોડ, ત્યારે ગૌતમ સ્વામીને આ વાક્ય છેલ્લી વખતે યાદ આવ્યું ભગવાન ગયા પછી, કે ભગવાને છેવટે મારો કિનારો, એમનો ભગવાનનો કિનારો છોડાયો હતો. જો ગણધરને વધારેમાં વધારે રાગ હોય તો તીર્થંકર ભગવાન પ્રત્યે હોય. એ રાગ પણ પરમ શાંતિમાં જો બાધક થાય તો આ જગતના બાહ્ય પદાર્થોના રાગ એ આપણને શાંતિમાં કેમ બાધક ના થાય? તીર્થંકર હોય કૃપાળદેવે કહ્યું છે કે અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. 823 પત્રમાં આ એક લીટી મૂકી છે. અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમારા પરિણામ પણ વિષમ રાગમય કે દ્વેષમય થઈ જાય તો અમને પણ એ પરિણામ અનુસાર બંધ પડ્યા વગર રહે નહીં. અમને પણ એ બંધ પડ્યા વગર રહે નહીં. બંધ પણ પરિણામથી છે અને મોક્ષ પણ પરિણામથી છે. તો એ પરિણામ નિર્મલ થાય, પવિત્ર થાય, એના માટે અંતર્મુક્તાની સ્વભાવ અનુસંધાનની સ્વરૂપ અનુસંધાનનો પુરુષાર્થ છે. બોલીએ છીએ ને, દુઃખ સુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે, વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી, ઘન નામી પર નામી રે. ઊંઘમાં હોય કે જાગતા હોય, જાણતા હોય કે અજાણતા હોય, જે પ્રકારના પરિણામ જે સમયે થાય છે એ પરિણામ અનુસાર બંધ પડ્યા વગર રહેતો નથી. હવે સાધના અહીં છે. આપણે બહારમાં દોડ્યા જઈએ છીએ, હકીકતમાં સાધના પોતાના પરિણામ ઉપર ઉપયોગની દેખરેખ રાખી અને પોતાના પરિણામ અશુદ્ધ ના થાય એની તકેદારી રાખી અને એ પરિણામને પલટો મારવાનો પુરુષાર્થ કરવો એ તમારા હાથમાં છે. બહારની કોઈ મન વચન કાયની ક્રિયા તમારા હાથમાં નથી. ખ્યાલ આવે છે? કેમ કે એ જળની ક્રિયા છે અને તમે ચેતન છો. મન વચન કાયાની ક્રિયા તમે ફેરવી નહીં શકો. એ એના ઉદય પ્રમાણે નિમિત્તિક સંબંધ પ્રમાણે ચાલશે. તમે તમારા ઉપયોગને ફેરવી લો. તમારી ગાડી અહીંથી અમદાવાદ બાજુ જાય છે તો રોડ નહીં ફરે, તમારી ગાડીને ફેરવવી પડશે. આપણે રોડ ફેરવવા પ્રયત્ન કરીએ છીએ, ગાડીને ફેરવો. ઉપયોગ એ તમારી પોતાની વસ્તુ છે, એને તમે ફેરવો. બીજી વસ્તુ તમારા હાથની નથી, એને તમે ફેરવવા પ્રયત્ન કરો છો અને તમે આત્મામાંથી ખસીને ફરી જાઓ છો. જે ઉપયોગ સ્વસન્મુખ થવો જોઈએ એના બદલે ઉપયોગ પરસન્મુખ થાય છે. એના કારણે ઉપયોગ સ્વરૂપમાં સમાવેશ પામતો નથી.
ઉપયોગ એ સાધના છે. બીજા આમ કરે છે કે તેમ કરે છે એ કોઈનું નિરીક્ષણ અનંતા જીવ છે, કેટલાનું કરશો, કેટલાનો હિસાબ રાખશો. અને ભગવાને તમને કંઈ હિસાબ રાખવા માટે મોકલ્યા નથી, તમને તમારો હિસાબ કરવા મોકલ્યા છે કે તમે તમારા ઉપયોગને વિશુદ્ધ કરો. સંકલ્પ વિકલ્પ અને રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે, કૃપાળુદેવે કહ્યું છે. બસ એને રોકો. એટલે તમારા ઉપયોગ ઉપર ઉપયોગ મૂકી અને ઉપયોગને ફેરવી અને સ્વભાવ સન્મુખ કરો, આટલી જ સાધના છે. સાધના આટલી જ છે. પરથી ખસ સોમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. તું તારી મૂર્ખામી ઉપર હસ લે બસ. સાધના તો આટલી જ છે. ડુંગર ખોદીને કાઢવાનો તો ઉંદરને જ છે, ખ્યાલ આવ્યો? ડુંગર ખોદીને કાઢવાનો ઉંદરને છે. તો આપણી સાધના આપણા ઉપયોગની જાગૃતિપૂર્વક રહેવી જોઈએ. બીજા શું કરે છે એમાં ઉપયોગ મૂકવાથી આપણે આપણા ઉપયોગનું નિરીક્ષણ ચૂકી જઈએ છીએ. કે આ તો બહુ મોડા આવ્યા છે હો, પેલા દર વખતે આવતા તો આ વખતે નથી આવ્યા હો. જો હવે તમને ક્યાં કોઈનો હિસાબ રાખવાનું કોઈ કીધું છે? શું કરવા રાખો છો તમે? તમારા ઉપયોગના ઉપર ઉપયોગ રાખીને ઉપયોગ સ્વભાવ સન્મુખ થાય એ પ્રકારની સાધનાને પુરુષાર્થ કરશો તો જલ્દી ઘર ભેગા થશો. અને બીજાના હિસાબ રાખવા જશો તો જલ્દી 84 ભેગા થશો. મારું ગાયું ગાશે એ તો ઝાઝા ગોદા ખાશે, અને સમજીને ગાશે તો વહેલો વૈકુંઠ એટલે ઘર ભેગો થશે. ઉપયોગમય આત્મા છે. એ ઉપયોગ અને આત્માનું મિલન થાય એ ધર્મ છે. ધર્મ આટલો જ છે કે ઉપયોગ અને આત્માનું મિલન થાય એનું નામ ધર્મ. બસ નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ. અને ઉપયોગમાંથી આત્મા છૂટી જાય એનું નામ અધર્મ. તમને એમ થશે કે આ બધી આગમમાં વ્યાખ્યા નથી ને ગોકુળભાઈએ ક્યાંથી કાઢી? આ બધી આગમની જ વાત છે. આ જુદા શબ્દોમાં રજૂ થાય છે, વસ્તુ તો એની એ જ છે. હવે આગળ કહેશે, અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પેલું ઉપર સમજીને સમાઈ રહ્યા અને અહીં આગળ સમજીને સમાઈ ગયા. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, ભ્રાંતિ, એ અધ્યાસ અભ્યાસથી દૂર થાય. ભ્રાંતિ એ અભ્યાસ દ્વારા દૂર થાય. અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું. આ દેહમાં ભ્રાંતિ થઈ કે હું છે, એટલે દેહમાં હું આત્માની ભ્રાંતિ થઈ. એટલે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું, કરમ નહીં ભોગતા તું, તેનો એ જ ધર્મનો મરમ. જે પરમાં અધ્યાસપણું છે, પરમાં એકત્વ બુદ્ધિ થઈ છે ભ્રાંતિથી, એ એકત્વ બુદ્ધિ છૂટી પડે તો સમ્યક દર્શન સહજ છે. પરદ્રવ્ય અને પરભાવ એમાં અધ્યાસથી એકતા થઈ છે. કે આ વિભાવનો કરતા હું છું, આ વિભાવની અધ્યાસ છે. શુભાશુભ ભાવનો કરતા હું છું, આ પરભાવની અંદરમાં અધ્યાસની એક્યતા થઈ છે. અને આ દેહ સ્ત્રી પુત્ર મારા છે એ બાહ્ય પદાર્થોમાં અધ્યાસથી ભ્રાંતિ થઈ છે. ત્રિકાળ એકાકી છે આત્મા. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં, 14 રાજલોકમાં એક અણુ પરમાણુ કે એક જીવ પણ આ જીવનો નથી.
અને એ કોઈ સુખ કે દુઃખ આપતો નથી. અને માનવું કે આને મને દુઃખ આપ્યું કે આને મને સુખ આપ્યું એ અજ્ઞાન છે. કોઈ કોઈને જેમ પુણ્ય પાપ આપી શકે નહીં એમ સુખ દુઃખ પણ આપી શકે. સુખ દુઃખ એ આપવાની કે લેવાની ચીજ નથી. સુખ અને દુઃખ એ બંને મનની કલ્પના છે. વાસ્તવિક સુખ કે દુઃખ હકીકતમાં તો નથી. જ્યાં સુધી કલ્પના ભૂમિકામાં છીએ કલ્પનાની, ત્યાં સુધી આપણને આ સુખ અને દુઃખ, બહુ ઠંડી લાગી તો દુઃખ, અને માથે ટોપીને શાલ ઓઢી તો સુખ. તો ટોપીને શાલમાં સુખ હોય તો બધાને ઓઢાડો. ખ્યાલ આવે છે? પરમાં સુખ છે જ નહીં. હે જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે, પરમાં છે જ નહીં. હા, ચારિત્ર મોહની નબળીના કારણે ઠંડીને તમે રક્ષણ સહન નથી કરી શકતા તો ઓઢો, એનો નિષેધ નથી, પણ એમાં સુખ ના માનો. ભૂખ લાગે છે અને ખાઓ, પણ ખાવામાં સુખ ના માનો કે આ ખાવું એ સુખ છે. સુખ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એમાં છે. સાક્ષી ભાવે રહેવું એમાં સુખ છે. સાક્ષી ભાવ સિવાય કોઈ પણ ભાવની અંદરમાં ઉપયોગ જાય તો એ સુખી નથી, પણ આકુરતા વ્યાકુરતા યુક્ત એને દુઃખ છે. ભગવાનની ભક્તિ તમે સુખી છો માટે કરો છો કે દુઃખી છો માટે કરો છો? દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આકુળ વ્યાકુળ છો ત્યારે તો ભક્તિ કરો છો. નિરાકુળ ભક્તિ નથી કરતા. આકુળતાનું લક્ષણ છે. ભક્તિ કરો છો એ આકુળતા છે ત્યારે ભક્તિ કરો છો. જેમ વિષય કસાયમાં આકુળતા છે એ અશુભ આકુળતા છે, આ શુભ આકુળતા છે. આ અનાકુળતાના લક્ષણ બેમાંથી એકે નથી. તમે સ્વાધ્યાય સાંભળો છો અને હું સ્વાધ્યાય કરું છું તો આ આકુળતાનું લક્ષણ છે. આ આકુળતાનું લક્ષણ છે. પણ એ આકુળતા આપણને પકડાતી નથી. કેમ કે આપણો ઉપયોગ સ્થૂળ છે, સૂક્ષ્મ નથી. અનાકુળ હોય એ તો નિર્વિકલ્પ સમાધિમાં રહેશે અને જે બનાવ બને એના સાક્ષી ભાવે જોવે છે. એને કોઈ શુભ કે અશુભ વિકલ્પ થતા નથી. તો સ્વાધ્યાય સાંભળવો કે કરવો એ મંદ કસાયનું લક્ષણ છે. અને મંદ કસાય એ આકુળતાનું ચિહ્ન છે. મંદ કસાય એ આકુળતાનું ચિહ્ન છે. ભગવાન સ્વાધ્યાય નથી કરતા, સિદ્ધ ભગવાન, તો એમને અનાકુળતા છે. અરિહંત ભગવાન સ્વાધ્યાય કરે છે છતાં એમને અનાકુળતા છે. કેમ અનાકુળતા છે? કેમ કે એમનો ઉપયોગ તો અખંડપણે આત્મામાં લાગેલો જ છે, પણ છતાં પેલું અઘાતી કર્મનો ઉદય છે એટલે જે વાણી ખરવાની છે એ ખરે છે, પણ એની અંદરમાં છદ્મસ્તને જેવું તદાત્મ્યતા હોય છે એવી ભગવાનને તદાત્મ્યતા હોતી નથી. એટલે ભગવાન સ્વાધ્યાયના પણ જ્ઞાતા છે અને કરતા નથી, એટલે એ સુખી છે. અને આપણે આજ મારો સ્વાધ્યાય કેવો હતો કે બહુ સરસ સાહેબ, તમારી તો વાત થાય. ઘણા વર્ષે મેં આવો સ્વાધ્યાય સાંભળ્યો. એટલે પછી સ્વાધ્યાય કરનાર પાછો ભૂલી જાય કે ના ના આ બધા કહે છે તો હું એમને એમ થોડા કહેતા હશે. એક જણા કે બે જણા કે, પણ આ તો 25 જણા આવ્યા અને બધાએ વારા ફરતી જુદું જુદું કીધું. હા, એ તને ઊંચો ચડાવીને પાડવા માટે કીધું છે પ્રભુ. ખ્યાલ આવે? આપણે એક સ્વભાવ દ્રષ્ટિ ચૂકી જઈએ છીએ. એ વાંક આપણો છે, નિમિત્તોનો નહીં. આપણે આરોપ બીજા ઉપર કરીએ છીએ કે જો આમ હતા માટે આમ થયું, આ ના હોત તો આમ ના થાત. આ અજ્ઞાન છે. એ હતા કે નહોતા, તારું જ્ઞાન ગેરહાજર હતું કે હાજર, બસ. આપણી જ્ઞાનની જાગૃતિ ઉપર આપણો મોક્ષ ચાલે છે, બીજાના કહેવા ઉપર નહીં. તમે બધાએ મને સર્ટિફિકેટ આપી દો કે આ ગોકુળભાઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા અને શુદ્ધો ઉપયોગ પ્રગટ થયું છે અને એકાવતારી છે. હવે હું જે હઈશ મારી દશાનું પણ મને મળ્યા વગર રહેવાનું. તમારા સર્ટિફિકેટ નહીં હોય તોય મળશે, અને સર્ટિફિકેટ હશે તોય મને મારી દશાનું ફળ મળવાનું છે. તમારા સર્ટિફિકેટના આધારે મારો મોક્ષ માર્ગ ચાલતો. તો જીવ બીજાને ખુશ કરવા, બીજાના સર્ટિફિકેટ લેવા, બીજાથી માન પૂજા કરવા, બીજાથી યશ મેળવવા માટે
ખૂબ પ્રયત્ન કરે છે એ એની હીન દશાનું સૂચક છે. એ એની હીન દશાનું સૂચક છે. તો આ અધ્યાસ, ભ્રાંતિ, એ ભ્રાંતિ છૂટી તો પરમાથી નિજ બુદ્ધિ ટળી ગઈ અને નિજમાં નિજ બુદ્ધિ થઈ. નિજમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાનો નાશ થાય છે અને પરમા નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણની વૃદ્ધિ થાય છે. સુખ દુઃખ દાતા કોઈ નયાન, મોહ રાગ रुष दुख की खान, निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मराम. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अविराम. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता દ્રષ્ટા આત્મ. શું કીધું? હોતા સ્વયં જગત પરિણામ. બહુ માર્મિક આ 14 પુરોનો સાર આટલામાં આવી ગયો. જગત એટલે શું? જગત એટલે શું? 6 દ્રવ્યોનો સમૂહ, એનું નામ જગત. જગતમાં 6 દ્રવ્યથી બીજું કંઈ છે નહીં. 14 રાજલોકમાં, લોકાકાશમાં અને અલોકાકાશમાં એકલો આકાશ છે. પણ જગત તો ખરું કે નહીં? આકાશ એ જગતમાં તો આવી જાય છે. તો એ 6 દ્રવ્યનું પરિણમન એ દ્રવ્યની એ સમયની યોગ્યતા પ્રમાણે થાય છે. હોતા સ્વયં જગત પરિણામ. જે દ્રવ્યની જે સમયે જે યોગ્યતા છે એ યોગ્યતાને અનુરૂપ એનું પરિણમન થાય છે. અને આ કહે છે કે મેં આમને ફેરવી દીધો, આમને ફેરવી નાખ્યા. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં લાવી દીધો, અને સમ્યક્ત્વ હતું તો વમાઈને મિથ્યાત્વમાં લાવી દીધો. મેં આમને અશુભ લેશ્યા હતી એમાંથી શુભ લેશ્યામાં લઈ ગયો, અને આમની શુભ લેશ્યા હતી અને એમાં આખી બહારમાં રાગ દ્વેષના પરિણામ ત્યાં અશુભ લેશ્યામાં જતા રહ્યા. તો બીજા તો બહારમાં નિમિત્ત થયા છે, કરતા નથી. ખ્યાલ આવે છે? એ બહારના કોઈ પદાર્થ બીજા પદાર્થનું પરિણમન કરી શકે. દરેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે. કોઈ પણ દ્રવ્યને પરિણમન કરવા માટે બીજા કોઈ દ્રવ્યના આધારની જરૂર પડતી નથી. સ્વયં પરિણમનશીલ છે. તો આપણે બીજાને વિભાવ રૂપે પરિણમાયો કે સ્વભાવ રૂપે પરિણમાયો એ આપણું અજ્ઞાન છે. એ આપણું અજ્ઞાન છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને વિભાવ રૂપે પણ પરિણમાવી શકે નહીં અને સ્વભાવ રૂપે પણ પરિણમાવી શકે નહીં. વિભાવ રૂપે પરિણમન થવામાં બીજું બાહ્ય દ્રવ્ય નિમિત્ત રૂપ છે, અને સ્વભાવ રૂપ પરિણમનમાં તો કોઈ નિમિત્તની જરૂર પડતી નથી. એ તો માત્ર સ્વદ્રવ્યના આશ્રયે સ્વભાવ પરિણમન થાય છે. તો જ્યારે જ્યારે પરમાં ઉપયોગને પરનો આશ્રય થાય છે ત્યારે સમજવું કે આ વિભાવ પરિણમન છે. જ્યારે જ્યારે હવે તમે જુઓ 24 કલાક સમસ્ત જગત પર વસ્તુ, પર કથા અને પર ભાવમાં વહ્યું જાય છે. આખું જગતની સ્થિતિ આ છે. આખા જગતની સ્થિતિ આ છે. પરનો જ પનારો 24 કલાક. પદ્ધતિ અલગ અલગ છે. કોઈ બીજી પદ્ધતિથી જાય છે, કોઈ અશુભ પદ્ધતિમાં જાય છે, કોઈ શુભ પદ્ધતિમાં, પણ પનારો તો પરનો ને પરનો. અને રોજ આપણે બોલીએ છીએ, પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી. ઓ સ્વામી કરત અહિત ભારી. પરમ બ્રહ્મ કા દર્શન, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारी. ओम जय जय विकारी. આપણે ભગવાનને સંભળાવીએ છીએ આરતીલા, આપણા માટે છે આ.
ભગવાનને તો પર સંબંધ બંધ દુકાળ તો ખરી ખબર છે ને, હવે અખંડપણે બ્રહ્મના સંપર્કમાં જ છે. પરમ બ્રહ્મ કા દર્શન ચૌગતિ દુખાય. પરમ બ્રહ્મ ભગવાન આત્માનું દર્શન કરો જ્ઞાનમાં. આપણે ઇન્દ્રિયોથી દર્શન કરવા માંગીએ છીએ, મનથી, પણ ઇન્દ્રિયો અને મન એ રૂપી પદાર્થોને પકડશે, અરૂપી એવા આત્માને પકડી શકે એવી એની યોગ્યતા નથી. કંઈક દેખાય તો મને ધ્યાનમાં સાહેબ પ્રકાશ દેખાણો, હવ આત્મજ્ઞાન થઈ ગયું. મને સાહેબ સુધારસનો અનુભવ થયો તો કે આત્મજ્ઞાન થઈ ગયું. મને સાહેબ કે અંદરમાં કોઈ વાજિંત્રો અનાહત ધ્વનિ સંભળાણો. એટલે આ બધા રૂપી પદાર્થોના લક્ષણ છે અને આત્મા અરૂપી છે, અને આ લક્ષણથી આત્માનો અનુભવ થયો એમ માનવું એ મિથ્યાત્વનું લક્ષણ છે. આ મિથ્યાત્વનું લક્ષણ છે. અધ્યાસની વાત ચાલે છે, ભ્રાંતિ. કેવી કેવી જેમ ભ્રાંતિ, આમ આંખ આમ કરીએ તો 2 ચંદ્રમાં દેખાય, આ ભ્રાંતિ છે. કરીને આમ કરી જોઈએ એટલે 2 ચંદ્રમાં દેખાય. સારું છે કે 2 લાડવા નથી દેખાતા. નહીં તો હવે કે બસ બસ બસ, પણ ભાઈ એક જ આવ્યો છે, ભૂખો રહીશ તું રે ને. ભ્રાંતિ વસ્તુ જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે ના શ્રદ્ધાય, ના દેખાય, ના જણાય, ના માન્યતા થાય, અને અન્ય સ્વરૂપે વિપરીત ન્યૂન કે અધિકપણે થાય, એનું નામ મિથ્યાત્વ છે. તો અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું. આત્મા સિવાય અન્યમાં આત્માપણું માનવું એનું નામ અધ્યાસ. આત્મા સિવાય અન્યમાં આત્માપણું માનવું એનું નામ જ અધ્યાસ છે. બસ હવે આટલું તમે પકડી રાખો કે આત્મા સિવાય કોઈ અન્યમાં આત્માપણું હું માનીશ નહીં, તો જલ્દી ઘર ભેગા થશો, જલ્દી ઘર ભેગા થશો. આ તો હું તમારો ને તમે મારા. આપણા ભલે દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે. હવે અધ્યાસ કહેવાય, પ્રેમ કહેવાય, રાગ કહેવાય, પાછું ભવો ભવ તમારા ચરણોની સેવા. હજી બીજા ભોગમાં કોઈ પતિ કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલસુ કંતને ધાય, એ મેળો નવી કહીએ સંભવે રે, મેળો ઠામન ઠાય. વૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કાન. સ્તવનમાં આમ બોલીએ અને ઘરમાં એમ બોલીએ કે સાત ભાવ કે ભવો ભવ તમે મારા કંત અને હું તમારો સંત. બોલવાના જુદા, બતાવવાના જુદા, ચાવવાના જુદા, અને ઘર ભેગા થવું છે ક્યાંથી થવાય? तुम नहीं केरा कोई नहीं तेरा, क्या करे मेरा मेरा, तेरा है सो तेरी पास में अवर सबयनेरा, आप स्वभाव मेरे अब दो सदा मगन में रहना. બોલીએ છીએ તો આટલું મીઠું લાગે છે, તો આવી દશા આવે તો કેવું લાગે? બોલીએ છીએ, ગાવાનું આટલું બધું મન થાય છે, તો ખરેખર આ પ્રકારનું આપણું ઉપયોગ આવા ભાવમાં સ્થિર થઈ જાય આત્મામાં, તો જે દશાનો લાભ છે, દશાની શાંતિ છે, એની પ્રસાદી મળ્યા વગર રહેતી નથી. તો
સત્સંગ અને અસંગ. આપણા જીવનમાં આ બે વસ્તુ ઉપર વધારે ભાર મૂકવા જેવો છે. સત્સંગ અને અસંગ. સત્સંગથી આત્મસમાધિનો ખોરાક મેળવો અને અસંગમાં જઈ અને આત્મસિદ્ધિની વૃદ્ધિ કરો, આત્મસમાધિની વૃદ્ધિ કરો. બસ આ બે સાધના આપણા જીવનમાં મુખ્ય હોવી જોઈએ, સાચા મુમુક્ષુ હોઈએ તો. સત્સંગ છેક કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી રહે છે, શ્રુતનું અવલંબન, બુદ્ધિપૂર્વક છઠ્ઠા ગુણસ્થાનક સુધી. અને અસંગ તો છેક કેવળ જ્ઞાન થઈ ગયા પછી પણ અસંગપણું. સાચા અસંગ સિદ્ધ ભગવાન છે. સાચા અસંગ સિદ્ધ ભગવાન છે કે એક પરમાણુ માત્રની મળેના સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધાયથી અસંગ હોય તો સિદ્ધ ભગવાન છે. અને સૌથી દુનિયામાં, વિશ્વમાં સૌથી વધારેમાં વધારે સુખી હોય તો પણ સિદ્ધ ભગવાન છે. તો આ અધ્યાસ દીર્ઘકાળ સુધી જ્ઞાનીના બોધ અનુસાર, આજ્ઞા અનુસાર સાધના થાય ત્યારે ધીમે 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 મિથ્યાત્વ ઘસાતું 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 છૂટી જાય છે. દીર્ઘકાળ સુધી પછી પોષણ એટલે ખાતર અને પાણી તો આપણે આપવાના છે. બોધ તો મળ્યો, જ્ઞાનીઓએ આપણામાં બીજ વાવ્યું બોધ દ્વારા. બોધ બીજ કહે છે ને, એ બોધનું બીજ વાવ્યું. હવે એને પોષણ જો એને તદરૂપ ભાવના દ્વારા જો ના આપીએ, ખાતર પાણી દ્વારા, એટલે વારંવાર ભેદ વિજ્ઞાનની સાધના, ચિંતન, મનન, ધ્યાનનો પુરુષાર્થ, એ બધું ખાતર પાણી છે. પરમાત્માની ભક્તિ અનેક સાધનો છે. તો જ જીવ ભેદ વિજ્ઞાનની પાત્રતાવાળો થાય છે. ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાન વગર મુક્તિ નથી. ભેદ વિજ્ઞાન તઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્ય એવા ભાવો બધા બધા એ કિલ કેચન. જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધાય ભેદ વિજ્ઞાનના પ્રતાપથી ગયા છે, અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે એ બધાય ભેદ વિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. તો અધ્યાસ ભેદ વિજ્ઞાન દ્વારા છૂટી જાય છે. ભ્રાંતિ પોતાની મૌલિક પુરુષાર્થ, ઉછીની મૂડી બહુ કામ નહીં આવે. ઠીક છે, શરૂઆતમાં બેંકની લોન લઈને દુકાન ચાલુ કરો, પણ એ વ્યાજ ભરીને તૂટી જશો જો નહીં કમાણી કરો તો. એમ જ્ઞાનીઓની ઉછીની મૂડીનો આપણે વેપાર ક્યાં સુધી કરશું? પોતાની મૌલિક મૂડી પણ અંદરમાં ધીમે ધીમે પ્રગટ થાય એવી થોડીક સાધના વધારવાની જરૂર છે. આમ કરતાં કરતાં આમાં તો હું જોઉં છું કે મોટા ભાગના ધોરા છાપરા થઈ ગયા છે, ને કેટલાના છાપરાના નળિયા નીકળી ગયા છે. હવે એક વાર, બે વાર, અઢી વાર, બોલો ભાગ્યશાળી, નાણું મળશે પણ આ મરવાનું ટાણું નહીં મળે. કાલા બોલતા હતા ને ભૈયા બધા 3 વાર બોલે પાછા. અને હજી આપણે કેજીમાં ને કેજીમાં ચાલશું તો ક્યારે ઘર ભેગા થશે? હવે થોડી ઉગ્ર સાધના કરવાની છે. સત્સંગ અને અસંગ, આ બે વાત ઉપર ખાસ આપણે લક્ષ્ય રાખવાનો છે સાધકોએ. સત્સંગમાં ખોરાક મેળવો અને અસંગમાં જઈને વાગોળો. જેમ ભેંસને કપાસિયાના ચાર નાખે છે તો ખાય છે અને પછી ઝાડ નીચે બેસીને વાગોળે છે. આપણે તો ભેંસ કરતાંય ગયા. આટલો બધો અહીં ખોરાક પીરસે છે પણ કોઈ વાગોળતું નથી, બહુ ઓછા. તો અધ્યાસ
ભ્રાંતિ. બસ. કોઈ પણ પરદ્રવ્ય કે પરભાવથી આત્માનું હિત નથી, અહિત જ છે. પરદ્રવ્ય ક્યારેય હિતમાં નિમિત્ત નહીં થાય, હિતકારી નહીં થાય. નિમિત્ત તો કદાચ બાહ્ય થશે. કાલે વાત કરી હતી ને, એક બહિરંગ નિમિત્ત, એક અંતરંગ નિમિત્ત અને એક ઉપાદાન કારણ. તો બહિરંગ નિમિત્તમાં દેવગુરુ શાસ્ત્ર, અંતરંગ નિમિત્તની અંદરમાં 7 કર્મોની પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સમ્યક્ત થવામાં, અને ઉપાદાન કારણ ઉપયોગનું સ્વરૂપમય થવું, તે આ ઉપાદાન કારણ, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. 12મા નિમિત્ત તરીકે સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ, એ નિમિત્ત હોય. અંતરંગમાં નિમિત્ત કારણ પેલા મળ્યા છતાંય કામ થાય પણ ખરું અને ના પણ થાય, ગેરંટી નથી. દેવગુરુ શાસ્ત્ર મળી ગયા એટલે કામ થઈ જ જાય એવી કોઈ ગેરંટી નથી. થાય એને નિમિત્ત હોય, પણ થાય જ એવો એના ઉપર આરોપ આવતો કેમ કે આ એક બાહ્ય વ્યવહાર સંકિત છે. ત્યારે અંતરંગ 7 પ્રકૃતિ છે, મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધની 4. એ 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય તો અવશ્ય સંકિત થાય જ. આ કર્ણાનુયોગનું સમ્યક્ત્વ છે, પેલું ચરણાનુયોગનું સમ્યક્ત્વ છે, અથવા પ્રથમાનુયોગનું સમ્યક્ત્વ છે. દેવગુરુ ધર્મના નિમિત્તે જે સમ્યક દર્શન થાય છે એ પ્રથમાનુયોગનું સમ્યક્ત્વ છે, અને આ કર્ણાનુયોગનું સમ્યક્ત્વ છે. 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ થાય એને સમ્યક દર્શન થાય જ, થાય જ. અને એ વખતે ઉપયોગ સ્વભાવના આશ્રય જ હોય, પરના આશ્રય ના હોય. સમ્યક દર્શન એ આત્માનો ગુણ અને અવસ્થા છે, સમ્યક જ્ઞાન એ આત્માનો ગુણ અને અવસ્થા છે, સમ્યક ચારિત્ર એ આત્માનો ગુણ અને અવસ્થા છે. અને એ સ્વભાવનો આશ્રય થાય તો જ થાય, પરના આશ્રય એ ગુણ પ્રગટતા નથી. માટે જે પરના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને સ્વરૂપના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એ નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. એટલે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નૈમિતિક છે, અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અનૈમિતિક છે. તો તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસ રૂપ આત્માપણું સમાઈ ગયું, એટલે ભ્રાંતિ તૂટી ગઈ. કોઈ જગ્યાએ અંધારામાં જાડું દોરડું કાળું પડ્યું છે, કાળું, અને થોડો પવનમાં હલે છે, એટલે આપણને શું થાય? સાપ છે, કોબરા, કોબા નહીં કોબરા. પાછું બોલતા છે ને, જીભ પકડાતી પકડાતી પછી બોલી જાય કોબરા, ખ્યાલ આવે? તો તમે નજીક જાઓ, આનું નામ ભ્રાંતિ, આનું નામ ભ્રાંતિ છે. પછી કોઈ જાણકાર કે જેને એ દોરડું મૂક્યું છે એ આવ્યો કે કેમ સાહેબ રૂમમાં નથી જતા? તો કે આ કોબરા, આ કાળો નાગ પડ્યો છે. તો કે નાગ નથી, એ તો દોરડું છે કાળું. તો કે સાહેબ તમને એમ લાગે આ તો હલે છે, દોરડું હલતું હશે? આ તો હલે છે. હવે એને પવને દેખાતો નથી અને સાચું બહારમાં દેખાતું નથી, એટલે એને એમ છે કે આ સાપ છે. પછી પેલો માણસ હાથમાં પકડીને બતાવે છે કે જો આ દોરડું છે, સાપ નથી. ત્યારે એની ભ્રાંતિ ગઈ કે આ દોરડું નથી, સાપ છે. હવે ફરીને દોરડું મૂકો અને કહો કે આ સાપ છે, તો હવે ભ્રાંતિ એ નકલ નથી, નકલી નથી, ભ્રાંતિ અસલી હતી. હવે ભ્રાંતિ એને નહીં થાય. તમે ગમે એટલા 100 માણસ આવીને કહેશો તો આ એને સાપ નહીં માને. હવે આ દોરડું જ છે.
એમ પોતાની સ્વમૂડી દ્વારા જ્યારે નિર્ણય થાય ત્યારે કોઈ તમને એમ કહે કે તમે જાડા થઈ ગયા, કોઈ કહે કે તમે દુબળા થઈ ગયા, તો તમે માનશો નહીં. અને તમે સામેથી એને કહેશો કોઈ તમે કોની વાત કરો છો, મારી કરો છો કે મારા પડોશીની વાત કરો છો, કોની વાત કરો છો? હવે તમને ભ્રાંતિ નહીં થાય કે આ દેહ તે હું છું. સત્પુરુષનો બોધ પહેલા પ્રાપ્ત થયો અને એ બોધ તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ભ્રાંતિ બનાવટી છે, અસલી નથી. તો જ્યારે અધ્યાસ સમય જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ દુનિયામાં મારું કોઈ નથી, મને કોઈ શાંતિ આપવાનું નથી, મારું પરિભ્રમણ કોઈ ટાળી શકવાનું નથી, મારી સંપૂર્ણ જવાબદારી મારા માથે છે. હવે પોતાની જવાબદારીનું પોતાને ભાન થયું. અત્યાર સુધી આમ હતું કે ગોકુળભાઈ વાક્ષેપ નાખશે એટલે આપણું કામ થઈ જશે. હવે એ વાસ્કેપો એટલા બધા મારા સાહેબોએ નાખ્યા છે કે ચંદનના લાકડાના વનના વન ખલાસ થઈ ગયા. વનના વન ખલાસ થઈ ગયા તોય કામ થયું, અને વગર વાસ્કેપે કામ થઈ જાય એવું છે. આ વગર વાસ્કેપે કામ થાય એવું છે. અંદરમાંથી અધ્યાસ છોડવાનો છે. બારીનો સળિયો પકડ્યો છે કે સળિયાએ તમને પકડ્યા છે? ખ્યાલ આવે? લાકડી ગયડા માણસ લઈને ચાલે છે કે લાકડી એને ચલાવે છે કે એ લાકડી એ લાકડીને એ ચલાવે છે કે લાકડી એને ચલાવે છે? કોણ ચલાવે છે? તો મિથ્યાત્વ પણ આપણે ઊભું કરેલું છે. ભ્રાંતિ આપણે આપણા થકી ઊભી કરી છે. કોઈએ આપણી ભ્રાંતિ ઘુસાડી દીધી નથી આપણને. એ આપણું સ્વયંનું અજ્ઞાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે. બસ જ્ઞાનનો પ્રકાશ થાય એટલે અજ્ઞાનના અંધકારને કાઢવો પડતો. જે સમયે પ્રકાશ થયો એ જ સમયે અંધકારનો, બીજો સમય નથી, એ જ સમય. પેલા માતા પિતા કે બાળક? કોણ? સાથે પેલા માતા પિતા નહીં. બાળક વગર માતા પિતા કેવા, અને માતા પિતા વગર બાળક કેવો? તો જેમ બંને સાથે છે એમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સાથે છે. સમ્યક ચારિત્ર પણ સાથે છે. સર્વ ગુણાંસ્તે સમ્યક, બધાય ગુણો અંશ રૂપે પ્રગટ્યા છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. પરમાર્થ તો બંનેનો ભાવાર્થ એક જ છે. હવે આગળ કહેશે, જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાદ સ્વરૂપ કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. જે સમજ્યા તેણે તેણે મારું તારું આ અહમત્વ મમત્વ સમાવી દીધું. આ સમજ્યાની નિશાની. જો કોઈ પણ પરદ્રવ્ય કે પરભાવમાં મારું તારું થતું હોય તો સમજવું કે હજી આપણને એ દશા આવી નથી. સમજ્યા એ તો સમજ ગયા, समझने वाले समझ गए और ना समझे वो मिथ्या दृष्टि को अनाड़ी को બધું એક જ છે. તો હજી
ઘરમાંથી તો મારા પણ કાઢ્યું, પણ આશ્રમની રૂમમાંથી કે મારી રૂમમાં આવજો હો સાહેબ. ખ્યાલ આવે? આ જે મેં નોટ બનાવી છે ને સાહેબ, એ જોવા જેવી છે, બધું સાર છે કે અમારી નોટ છે. કોઈ પણ પરદ્રવ્ય કે પરભાવમાં અહમપણું જ્યાં સુધી છે ત્યાં સુધી એ સમ્યક્ત્વનો અધિકારી બની શકતો નથી. અણુમાત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર, ભલે પણ જાણતો નહીં આત્મા. તો આ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, આવા પરિણામે પરિણમે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શન રૂપ થાય અને સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. આ પરિણામે પરિણમવું, બસ જો આ સ્વભાવ પરિણમન છે. સમ્યક દર્શનમાં સ્વભાવ પરિણમન છે. અને આવું પરિણમન થયું એટલે અંદરમાંથી ભલે એ 6 ખંડની ગાદી ઉપર બેઠા હોય, પણ હવે એમાં અહમપણું એનું રહ્યું નથી. આ છોડવાનું છે. 6 ખંડની ગાદી તો અનંતવાર છોડી, પણ અહમપણું ના છોડ્યું. પૈસા છોડ્યા, છોકરા છોડ્યા, સ્થળ બધા છોડ્યા, પણ જે છોડવાનું હતું એ ના છોડ્યું. એ પછી અહીં આશ્રમમાં આવે તો કે આ મારું છે, આ મારી થાળી છે, કે આ મારી ચમચી છે, કે આ મારું આસન છે. અહીંનું અહમપણું જુદા પ્રકારનું હોય, પેલું બહારનું અહમપણું જુદા પ્રકારનું હોય. આ મારી સીટ છે, કે અહીં ના બેસ શકનો, લઈ જજે ભાઈ સિદ્ધલોકમાં સાથે તારી હોય તો. ખ્યાલ આવે છે? કાગડા બધે કાળા જ હોય, કોઈ જગ્યાએ ધોળો કાગડો હોય. એમ મિથ્યાત્વ બધી જગ્યાએ સરખું જ હોય કે એનું કાર્ય જીવને ઊંધા પાટે ચડાવી દેવો, એ મિથ્યાત્વનું કાર્ય. જીવને ઊંધા પાટે ચડાવવો આ મિથ્યાત્વનું કાર્ય, ભ્રાંતિનું કાર્ય આ જ છે કે ક્યાંક ને ક્યાંક અહમમત્વપણું કરાવશે. તો આ બેરોમીટર છે. જેમ દૂધના માપવાનું લેક્ટોમીટર આવે, આ બધા ડેરીમાં દૂધ આપવા જાય ને ગામડામાંથી બધા, તો પેલો કે સાહેબ તાજું જ દોઈને લાવ્યા છું. ભાઈ તું ગમે એ લાવ્યો, અમારે તો અમારા લેક્ટોમીટર પ્રમાણે જેટલા ફેટ હોય એના પૈસા આપવાના. તે પાણી નાખ્યું છે કે નથી નાખ્યું એ અમે જોતા નથી. તારા જેટલા ફેટ હશે એટલો ભાવ તને મળશે. એમ અહીં અગર આપણા જેટલા ફેટ હશે એટલી શાંતિ સમાધિ રહેશે. કે સાહેબ મારા બાપાએ મંદિર બંધાવ્યું, પણ તારે શું, તે ભંડારમાં રૂપિયો નથી નાખ્યો. કે મારા બાપાએ, મારા દાદાએ બંધાયેલું એનું અભિમાન કરે, પણ તે શું કર્યું. એમ આપણા દાદાઓ બાપાઓ બધા કેવળ જ્ઞાનીના મોટા આચાર્યોને ગણધરો થઈ ગયા, પણ તારે શું એનાથી. કે સાહેબ અમારી 71મી પેઢીની પાટ ઉપર મને બેસાડ્યો છે. કે આ બધા પાટો આવે છે. મહાવીર સ્વામી કોઈ પાટ હતી નહીં, પણ એમના પછી પાટો કરી નાખી કે અત્યારે આ 231મી પાટ ઉપર ફલાણા આચાર્ય મહારાજ બિરાજમાન છે, એના અમે શિષ્યો છીએ. હવે પાટના પાયા તૂટી ગયા છે.